નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં. મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ છે તો તેમની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે પશુપાલન સહાય યોજના. આ યોજના અંતર્ગત પશુની ખરીદી તેમજ જે કેટલ શેડ છે તે બનાવવા માટે ધિરાણ સ્વરૂપે 4 લાખની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવી છે. યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે પશુપાલન સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વ્યક્તિઓ છે કે જેઓ પશુપાલનનો વ્યવસાય શરૂ કરી અને પોતે રોજગારી મેળવી શકે, પોતે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે, તે હેતુ માટે ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારિતા જે વિભાગ છે તેના હેઠળ જે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ કાર્યરત હોય છે તો તેના દ્વારા પશુપાલન યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત પશુપાલનનો વ્યવસાય શરૂ કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે. તો કે યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી જે રબારી અને ભરવાડ જાતિના લોકો છે તે લોકોને યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે. કારણ કે યોજનાનું જે અમલીકરણ છે તે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા કરવામાં આવે છે, જેથી કરી જે રબારી અને ભરવાડ જાતિના જે વ્યક્તિઓ છે તે વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકશે. યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે તે નક્કી કરવામાં આવેલી છે. અરજદારના કુટુંબની વાર્ષિક આવક ₹5 લાખ સુધીની જોવી જોઈએ. જો ₹5 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી. એવી જ રીતે અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે. અરજદારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ. જો 21 વર્ષ કરતા ઓછી ઉંમર હશે અથવા તો 50 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો પણ આ યોજનાનો લાભ તેઓને મળવા પાત્ર થતો નથી. તે સિવાય અરજદાર અથવા તો તેમના કુટુંબના કોઈ પણ સભ્ય છે તેના દ્વારા સરકારની કોઈ પણ યોજના અંતર્ગત અગાઉ ક્યારે ધિરાણ મેળવેલ ન હોવું જોઈએ. જો સરકારની કોઈ પણ યોજના હેઠળ અગાઉ ક્યારેય પણ ધિરાણ મેળવેલ હશે તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી. વાત કરી લઈએ મિત્રો સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલું ધિરાણ છે તે આપવામાં આવે છે. તો કે આ યોજના અંતર્ગત પશુપાલનનો વ્યવસાય શરૂ કરવા માટે પશુની ખરીદી તેમજ પશુઓ માટે જે કેટલ શેડ છે તે બનાવવા માટે ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવે છે. અહીં યોજના અંતર્ગત ઓછા વ્યાજના દર સાથે ₹4 લાખની મર્યાદામાં ધિરાણ છે તે આપવામાં આવે છે. વાત કરીએ અહીં યોજનાનો લાભ મેળવવો હોય તો અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે. તો કે યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ જે નિગમનું પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે. એટલે કે ggdc.online.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. વર્ષ 2026-27 માટે આજથી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે. 11/6/2026 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે અને 10/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. જો મિત્રો તમે રબારી અથવા ભરવાડ જાતિના વ્યક્તિ હોય અને તમારે આ યોજનાનો લાભ મેળવવા માટે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352 આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે પશુપાલન યોજનામાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે. વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો કે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, આવકનો દાખલો છે, જાતિનો દાખલો છે, રહેઠાણ અંગે કોઈ પણ એક પુરાવો છે જેમ કે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ છે. ત્યાર પછી જો બીપીએલ માં આવતો હોય તો બીપીએલ નું પ્રમાણપત્ર છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે. જો વિધવા અરજદાર હોય તો પતિના મરણનો દાખલો છે અને અગાઉ ક્યારેય યોજનાનો લાભ નથી લીધેલ તે અંગેનું બાંહેધરી પત્રની પણ જરૂર પડશે. તો ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે આપવાના રહેશે. તો આવી રીતે મિત્રો અહીં ગુજરાત ગોપાલક વિકાસ નિગમની અગત્યની ધિરાણ યોજના કહી શકાય પશુપાલન સહાય યોજના કે જે યોજના અંતર્ગત પશુપાલનનો વ્યવસાય શરૂ કરવા માટે ₹4 લાખની મર્યાદામાં ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.